આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 છે. એમાં એક્ટિવિટી 3 આઈ ચેકડ ઇટ, મેં ચકાસી લીધું, એ પાઠ પૂરો કર્યો હતો અને એના મિનિંગ પણ મેં લખાવી દીધા. તો પછીની જે એક્ટિવિટી છે એ આપણે જોઈએ પાઠના આધારિત. તો સૂચના છે, નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. જે સાચા હોય ત્યાં તમારે ટ્રુ લખવાનું છે અને ટ્રુનો સ્પેલિંગ મિસ્ટેક હોવો જોઈએ નહીં. TRUE, ટ્રુ એટલે સાચું. અને જે ખોટું વિધાન હોય ત્યાં તમારે ફોલ્સ લખવાનો છે. FALCSE, ફોલ્સ એટલે ખોટું. તો આપણે એક્ટિવિટી 3નો જે પાર્ટ જોયો હતો એના આધારે આ ખરા ખોટા છે. તો પહેલું છે, મોટું વોઝ અ રેટ, કે મોટું ઉંદર હતો. તો સાચું આવશે કે ખોટું? તો ખોટું આવશે, બરાબર. છોટું રેટ હતો, મોટું તો એલિફન્ટ હતો. તો અહીંયા આપણે પહેલું લખીશું ફોલ્સ, FALSE. સેકન્ડ છે, મોટું એન્જોયડ સ્વિમિંગ, કે મોટુએ તરવાનો આનંદ લીધો. તો ટ્રુ, સાચું, બરાબર. આ વિધાન સાચું છે કે મોટુએ તરવાનો આનંદ લીધો. ત્રીજું છે, છોટું જમ્પડ આઉટ ઓફ વોટર, કે છોટુએ પાણીમાં કૂદકો માર્યો. તો ફોલ્સ. છોટું તો બહાર ઊભો હતો અને ત્યાંથી મોટુને બોલાવતો હતો. તો ત્રીજામાં લખીશું ફોલ્સ, FALSE. નંબર 4, મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટું બૂમો અને બૂમો પાડતો હતો. તો ફોલ્સ. છોટું બૂમો પાડતો હતો, મોટું નહીં. તો આપણે ચોથામાં લખીશું ફોલ્સ, FALSE. નંબર 5, છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટુને સંતોષ થયો. તો ટ્રુ, TRUE, ટ્રુ, સાચું. છોટુએ જ્યારે મોટુનું સ્વિમ સૂટ પહેરેલું જોયું ત્યારે છોટુને સંતોષ થયો. નંબર 6, મોટું ચેકડ છોટું સ્વિમ શૂટ, કે મોટુએ છોટુનું સ્વિમ શૂટ ચકાસ્યું. તો ખોટું, છોટુએ મોટુનું તપાસ્યું હતું, બરાબર. તો આપણે છઠ્ઠામાં લખીશું ફોલ્સ, FALSE. નંબર 7, મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, કે મોટું તળાવમાં સ્વિમિંગ કરતો હતો. તો ખોટું, રિવર, નદીમાં, બરાબર. તો આપણે અહીંયા લખીશું ફોલ્સ, FALSE. પછીનો ક્વેશ્ચન છે, આપણે સૂચના આપેલી છે, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે? જો તે છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો CM લખો, બરાબર. જો એ વાક્ય છોટું એ બોલેલું હોય તો આપણે સી લખવાનો છે. મોટું એ વાક્ય બોલેલો હોય તો એમ લખીશું. અને જો એ વાક્ય બંને બોલતા હોય, બંનેને લખતું હોય, છોટું અને મોટુંને, તો આપણે ત્યાં CM લખીશું, બરાબર.
તો પહેલું છે ડોન્ટ ડિસ્ટર્બ મી, કે મને ખલેલ પહોંચાડીશ નહીં, મને ડિસ્ટર્બ કરીશ નહીં. આ વાક્ય કોણે બોલ્યું હતું પાઠના આધારિત? તો મોટુએ બોલ્યું હતું. તો આપણે અહીંયા લખીશું એમ. એમ કોની માટે છે? તો મોટુની માટે. નંબર 2, હી જમ્પડ આઉટ. હી જમ્પડ આઉટ, કે તેણે બહાર કૂદકો માર્યો. આ વાક્ય મોટુને લગતું છે, બરાબર? કે જ્યારે છોટું એને બૂમો અને બૂમો પાડતો હોય છે ત્યારે મોટું હોય છે એ ગુસ્સે થઈ જાય છે અને પછી હી જમ્પડ આઉટ, તે બહાર કૂદકો મારે છે. તો આપણે અહીંયા એમ લખી શકીએ, બરાબર? કે મોટું. નંબર 3, યુ કેન ગો બેક નાવ, કે હવે તું પાછો જઈ શકે છે. આ વાક્ય કોને લગતું છે? તો છોટુને, બરાબર? જ્યારે મોટું બહાર આવે છે, એને જોઈ લે છે છોટું, તો છોટું એમ કહે છે કે હવે તું પાછો જઈ શકે છે. નંબર 4, આઈ લવ સ્વિમિંગ, કે મને તરવું ગમે છે. તો ખાલી મોટું કે છોટુંને નહીં, બંનેને તરવું ગમતું હતું. તમે એ પાઠની બીજી લીટીમાં જોઈ શકો છો કે બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, કે છોટું અને મોટું બંનેને સ્વિમિંગ તરવું ગમતું હતું. એટલે આપણે અહીંયા સી એમ લખીશું, છોટું અને મોટું બંને માટે. સી એમ. નંબર 5, આઈ એમ અ રેટ, કે હું ઉંદર છું. તો સી, છોટું. નંબર 6, આઈ હેવ અ ટેલ, મારી પૂંછડી છે. તો ઉંદરને હોય છે ને હાથીને પણ હોય છે, છોટું અને મોટું બંનેને હોય છે. તો આપણે સી એમ લખીશું. નંબર 7, આઈ એમ અ બિગ એનિમલ, કે હું મોટું પ્રાણી છું. તો છોટું અને મોટુંમાંથી કોણ મોટું પ્રાણી છે? તો મોટું. મોટું કોણ હોય છે? એલિફન્ટ, હાથી. હાથી અને ઉંદરમાંથી હાથી મોટું પ્રાણી છે, એટલે આપણે એમ લખીશું મોટું માટે. હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. એક્ટિવિટી 4ની સૂચના આપેલી છે કે હવે 3 દિવસ પછી છોટું તેના મિત્ર મોટુની મુલાકાતે ગયો. 3 દિવસ થઈ ગયા પછી છોટું હોય છે એ મોટુની મુલાકાતે જાય છે, મોટુને મળવા જાય છે. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. કે 3 દિવસ પછી ત્યાં જાય છે તો શું થાય છે? તો નીચેના વાક્યો વાંચીને જે શબ્દ ખૂટે એ આપણે કૌંસના આધારિત લખવાના છે. બરાબર? તો આપણે જોઈશું. પહેલાં અહીંયા શબ્દ છે, જો કૌંસમાં હું બોલી જાઉં છું. વોઝ, લાઇકડ, રીચડ, કોલ્ડ, શોડ, રિપ્લાઇડ, આન્સર્ડ અને રિટર્ન. તો હવે નીચે પેરેગ્રાફ આપેલો છે કે આફ્ટર 3 days, 3 દિવસ પછી
મોટુ વેન્ટ ટુ છોટુઝ હાઉસ. જુઓ કે મોટું છે એ છોટુના ઘરે ગયો, પણ ઉપર સૂચનામાં શું હતું? છોટું તેના મિત્ર મોટુની મુલાકાતે ગયો. બરાબર, અહીંયા મિસ્ટેક છે, પણ આપણે આના આધારિત ફકરાના આધારિત જ લઈશું કે 3 દિવસ પછી મોટું હોય છે એ છોટુના ઘરે જાય છે. હી ખાલી જગ્યા હે છોટું કમ આઉટ. હી કોલ્ડ એટલે બોલાવે છે, તો આપણે ઉપરના આધારિત કૌંસના આધારિત અહીંયા લખીશું કોલ્ડ. CALLED. ખાલી જગ્યા પૂરતા પણ જઈશું અને હું તમને સમજાવતી પણ જઈશ. હી કોલ્ડ તેણે બોલાવ્યું, તેણે કહ્યું હે છોટું કમ આઉટ, કે હે છોટું તું બહાર આવ. છોટું ખાલી જગ્યા નોટ એટ હોમ, તો અહીંયા લખીશું વોઝ. છોટું વોઝ નોટ એટ હોમ, છોટું ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ કેમ આઉટ, જે છોટુની પત્ની હતી છોટી, એનું નામ હતું છોટી, તે બહાર આવે છે. સી સેડ તેણીએ કહ્યું વેલકમ મિસ્ટર મોટું, તમારું સ્વાગત છે શ્રીમાન મોટું. સી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ, તેણે મોટુને ફ્રૂટ ડીશ ફળની થાળી ઓફર કરે છે. મોટું ખાલી જગ્યા નો થેન્ક્સ, મોટું રિપ્લાઇડ, અહીંયા લખીશું આપણે રિપ્લાઇડ. REPLIED. રિપ્લાઇડ એટલે મોટું ઉત્તર આપે છે. નો થેન્ક્સ ના તમારો આભાર. આઈ એમ ઇન હરી, હું ખૂબ જ ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી ખાલી જગ્યા હી ઇઝ એટ વર્ક, તો છોટી આન્સર્ડ, અહીંયા આપણે લખીશું આન્સર્ડ. ANSWERED. છોટી ઉત્તર આપે છે હી ઇઝ એટ વર્ક, તે કામ એ ગયા છે, કામ કરવા ગયા છે. મોટું સેડ મોટું કહે છે ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, સારું મહેરબાની કરીને આ જે ટાઈ છે તે તેને આપી દેજો. જુઓ તમને ચિત્રમાં દેખાતી હશે. ઇટ ઇઝ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે ગિફ્ટ છે. મોટું રીચડ ટુ હિઝ હાઉસ, રીચડ કે મોટું તેના ઘરે પહોંચે છે, એનું પોતાનું ઘરે હોય છે ત્યાં પહોંચી જાય છે. અહીંયા લખીશું રીચડ. REACHED. રીચડ. છોટું ખાલી જગ્યા હોમ લેટ રિટર્ન્ડ. RETURNED. કે છોટું મોડો તેના ઘરે પહોંચે છે, જ્યારે મોટું તેના ઘરે પહોંચી જાય છે પછી છોટું આવે છે. છોટું ખાલી જગ્યા હિમ ધ ગિફ્ટ સોડ, એટલે છોટીએ પછી જે ગિફ્ટ આપેલું હોય છે મોટુએ તે બતાવે છે, તો અહીંયા શોડ એટલે બતાવવું. SHOWED. શોડ. હી ખાલી જગ્યા ઇટ વેરી મચ, હી લાઇકડ ઇટ વેરી મચ, પછી તેને તે ખૂબ જ પસંદ પડે છે. આ જે ઉપહાર હોય છે, આ જે ગિફ્ટ આપેલું હોય છે મોટુએ, તો છોટુને તે ખૂબ જ પસંદ પડે છે. તો લાઇકડ LIKED. he sent an SMS, અને પછી તે ફોન દ્વારા મોટુને SMS મોકલે છે છોટું,
અને એસએમએસમાં શું લખેલું હોય છે? થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, કે તારો ખૂબ જ આભાર છે, તે જે ધાબળો આપ્યો, બ્લેન્કેટ આપ્યું એ માટે તારો ખૂબ જ આભાર. કેમ એને ધાબળો કીધું? તે ટાઈ હોય છે એ ખૂબ જ મોટી હોય છે અને એ છોટુંને શું લાગે છે? એના આખા શરીર પર આવી રહે, એટલે શું કહે છે? થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, કે ધાબળો આપવા માટે તારો આભાર. ફરીથી એકવાર આ ખાલી જગ્યામાં આન્સર બોલી જાઉં છું. જો જેને રહી ગયા હોય એ લખી લેજો. પહેલી ખાલી જગ્યામાં આવશે કોલ્ડ, CALLED. બીજામાં વોશ, WAS. ત્રીજામાં રિપ્લાઇડ, REPLIED. પછી આન્સર્ડ, ANSWERED. એના પછી રીચ્ડ, REACHED. રિટર્ન્ડ, RETURNED. showed, SHOWED. liked, LIKED. અને બસ પૂરું થઈ ગયું આ ખાલી જગ્યા. પછી એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 5, કવિતા માણો. અહીંયા રેઇનબોની કવિતા છે. રેઇનબો એટલે મેઘધનુષ્ય. મેઘધનુષ્યની કવિતા છે. તો આ કવિતા કોણે લખી છે? તો ક્રિસ્ટીના રોઝેટી ધ રેઇનબો કવિતા લખી છે. પહેલાં આપણે એને રીડ કરીએ. મારી સાથે સાથે તમારે પણ રીડ કરવાની છે કવિતાને, પછી હું તમને સમજાવીશ. Birds sail on the rivers and ships sail on the seas, but clouds that sail across the sky are prettier than these. There are bridges on the rivers as pretty as you please, but the bow that bridges heaven and overtops the trees and builds a road from earth to sky is prettier far than this. તો બોટ્સ સેલ ઓન ધ રિવર્સ. બોટ્સ એટલે હોડીઓ, કે હોડીઓ હોય છે એ નદીમાં સહેલ કરે છે. સેલ એટલે સહેલ કરવી, બરાબર, તરવું. રિવર્સ એટલે નદી. જે હોડીઓ છે એ નદીમાં તરે છે, સહેલ કરે છે. એન્ડ શિપ્સ સેલ ઓન ધ સીઝ. શિપ્સ એટલે વહાણો અને સીઝ એટલે દરિયો, સમુદ્ર. અને જે વહાણો હોય છે એ દરિયામાં સહેલ કરે છે, સમુદ્રમાં સહેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ એક્રોસ ધ સ્કાય. પરંતુ જે વાદળો છે જે આકાશમાં સહેલ કરે છે. વાદળો ક્યાં તમને સહેલ કરતા દેખાય છે? તો સ્કાય, ઇન ધ સ્કાય, આકાશમાં, બરાબર. આર પ્રિટિયર ધેન ધીસ. તેઓ આ બધા કરતાં વધારે સુંદર છે. કોને બધા કરતાં વધારે સુંદર કીધું છે? તો ક્લાઉડ્સને, બરાબર. કે હોડીઓ છે એ નદીમાં સહેલ કરે છે, વહાણો છે એ દરિયામાં સહેલ કરે છે, અને જે વાદળો છે એ આકાશમાં સહેલ કરે છે. તે આ બધા કરતાં વધારે સુંદર દેખાય છે. ધેર આર બ્રિજ ઓન ધ રિવર. નદીઓ ઉપર પુલ હોય છે. બ્રિજ એટલે પુલ. નદીઓ ઉપર શું હોય છે? પુલ હોય છે. એઝ અ પ્રીટી એઝ યુ પ્લીઝ. તમે ખુશ થાઓ તેવા સુંદર હોય છે. પ્રીટી એટલે ખુશ થઈ જવું, બરાબર. પ્રીટી એટલે સુંદર અને પ્લીઝ એટલે મહેરબાની કરીને થાય, પણ આમાં એનો અર્થ સુંદર બતાવ્યો છે, બરાબર. ખુશ થઈ જવું બતાવ્યો છે. કે એઝ અ પ્રીટી એઝ યુ પ્લીઝ, કે તમે ખુશ થઈ જાઓ તેવા સુંદર હોય છે. શેને સુંદર કીધા છે?
તો નદીઓ ઉપર જે પુલ હોય છે તેને સુંદર કહેતા છે. બટ ધ બોઝ બ્રિજ હેવન, પરંતુ જે મેઘધનુષ્ય છે, જે સ્વર્ગનો પુલ બાંધે છે. તમે મેઘધનુષ્ય જોયું હશે કોઈક વખત. જ્યારે વરસાદનો માહોલ થાય ત્યારે તમને ખાસ કરીને મેઘધનુષ્ય સાંજના સમયે દેખાય છે. જો અહીંયા મેઘધનુષ્ય બતાવ્યું છે, બરાબર. કેટલા રંગનું હોય? તો 7 રંગનું હોય, અલગ અલગ. એન્ડ ઓવર ટોપ ધ ટ્રીઝ, અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે. એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે. ધરતીથી આકાશ સુધી તે તેનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રિટિયર ફાર ધેન ધીસ, તે આ બધા કરતાં વધારે સુંદર છે. આજે ઉપર વાત કરી હોડીની, વહાણની, વાદળોની, બ્રિજની, એ બધા કરતાં વધારે સુંદર કોને કીધું છે? તો ધ રેઇનબો, મેઘધનુષ્ય. બરાબર. તો હવે આપણે આના મિનિંગ લખી લઈશું. તો તમારે લખવાનું છે એક્ટિવિટી 5, ચોપડો કાઢો. આગળની એક્ટિવિટી લખવાની છે, પણ જગ્યા નહીં છોડીએ આપણે અત્યારે, પછીથી પાછળથી લખી નાખજો. એક્ટિવિટી 5, આજની તારીખ વાર ઉપર લખો ધ રેઇનબો. આમ તો મિનિંગ ના જ હોય, પરંતુ અમુક એવા છે તો લખાઈ દો. લખો પહેલો મિનિંગ્સ. રેઇનબો, RAINBOW. રેઇનબો એટલે મેઘધનુષ્ય. 3 લીટી છોડવાની છે. પછી લખીશું બોટ, BOAT, બોટ એટલે હોડી. ટુ સેલ, TO2SAIL, ટુ સેલ એટલે સહેલ કરવી, હંકારવું અથવા વહાણ ચલાવવું. રિવર, RIVER, રિવર એટલે નદી. શિપ, SHIP, શિપ એટલે વહાણ. સી, SEA, સી એટલે સમુદ્ર, દરિયો, સાગર. ક્લાઉડ, CLOUD, ક્લાઉડ એટલે વાદળ. અક્રોશ, ACROSS, અક્રોશ એટલે આરપાર. સ્કાય, SKY, સ્કાય એટલે આકાશ. પ્રિટિયર, PRETTIER, પ્રિટિયર એટલે વધારે સુંદર. બ્રિજ, BRIDGE, બ્રિજ એટલે પુલ. હેવન, HEAVEN, હેવન એટલે સ્વર્ગ. ઓવરટોપ, OVERTOP, ઓવરટોપ એટલે ઉપર હોવું. બિલ્ડ, BUILD, બિલ્ડ એટલે બાંધવું. રોડ, ROAD, રોડ એટલે રસ્તો. અર્થ, અર્થ એટલે પૃથ્વી. તાના મિનિંગ પૂરા થયા. હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 6 તો આપણે કરાવવાનું નથી, એમાંથી કંઈ પૂછાતું નથી. પેજ નંબર 26 કાઢો. એ તમને સમજાવી દઉં, તમે જાતે પછી લખી નાખશો.
એક્ટિવિટી 7 એમાં છે નીચેના વાક્ય સાંભળો અને વાંચો. બિફોર અને નાવ લખવાનું છે. બિફોર એટલે પહેલાં, એટલે ભૂતકાળમાં, ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. જે ભૂતકાળમાં બની ગયું છે તે ક્રિયા દર્શાવવા માટે બિફોરનો ઉપયોગ થશે. અને નાવ, નાવ એટલે અત્યારે, એટલે વર્તમાનની ક્રિયા દર્શાવે છે. અત્યારે હાલમાં જે ક્રિયા થઈ રહી છે એમાં નાવ શબ્દ વપરાય. યસ્ટરડે, જો પહેલું વાક્ય જોઈએ એમાં જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. જો અહીંયા ઈડી આવ્યું, યસ્ટરડે આવ્યું એટલે બિફોર, ભૂતકાળમાં થઈ ગયું છે. ઈડી આવે, ભૂતકાળનું રૂપ આવે કે એવો કોઈ શબ્દ આવે યસ્ટરડે, તો આપણે શું લખવાનું? બિફોર, ભૂતકાળમાં થઈ ગયું એટલે. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ. એમ ઇઝ આર અને આઈએનજી આવે તો અત્યારે, બરાબર, ચાલુ વર્તમાન કાળની ક્રિયા દર્શાવે. અત્યારે હાલ થઈ રહી છે તો નાવ લખવાનું ત્યાં. તો તમને હવે ખબર પડી ગઈ હશે બિફોર ક્યારે અને નાવ ક્યારે. તો બિફોર યસ્ટરડે ઈડી આવે, ભૂતકાળનું વાક્ય હોય તો બિફોર, અને અત્યાર ક્રિયા થઈ રહી હોય આઈએનજી વાળી તો નાવ. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ. ઇઝ અને આઈએનજી આવ્યું તો શું આવશે? નાવ. મેનકા સેલિબ્રેટેડ, ઈડી આવ્યું તો બિફોર. જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ. ઇઝ અને આઈએનજી તો નાવ. મિસિસ પરમાર કુકડ, ઈડી આવ્યું તો બિફોર. સરોજબેન વોશ્ડ, ઈડી આવ્યું તો બિફોર. ડૉક્ટર મહેતા ઇઝ એક્ઝામાઇનિંગ, આઈએનજી આવ્યું તો નાવ. ઈડી આવે તો બિફોર, આઈએનજી આવે તો નાવ ટૂંકમાં. તો એવી જ રીતે હવે તમારે આ લખવાનું છે. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. પ્રિપેર્ડ ઈડી આવ્યું આમાં તો શું લખીશું? બિફોર. BEFORE. નંબર 2 જીગર એન્ડ જિગીસા આર સ્કીપિંગ રોપ્સ. આર અને આઈએનજી આવ્યું તો નાવ. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. ઈડી આવ્યું તો બિફોર. ત્રીજામાં આવશે બિફોર. સ્પેલિંગ મિસ્ટેક ના કરતા, BEFORE, બિફોરનો સ્પેલિંગ. નંબર 4 જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. ઈડી આવ્યું તો બિફોર. નંબર 5 દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. આઈએનજી આવ્યું તો નાવ, NOW. નંબર 6 નીરવ એન્ડ જાનકી હેલ્પડ તન્વી. ઈડી આવ્યું તો બિફોર. નંબર 7 મિસ્ટર દેસાઈ અરેન્જડ ધ પ્રોગ્રામ. ઈડી આવ્યું તો બિફોર. નંબર 8 મિસ માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. આઈએનજી આવ્યું તો નાવ. નંબર 9 આઈ વોકડ 3 કિલોમીટર્સ. ઈડી આવ્યું તો બિફોર. નંબર 10 આશીષભાઈ પાસ્ડ ફોટોગ્રાફ્સ. ઈડી આવ્યું તો બિફોર. પછીની સૂચના છે નીચેના શબ્દો TER, ER અને OR લગાવીને પૂરા કરો. અધૂરા શબ્દ છે એમાં TER, ER અને OR એને બંધ બેસતું લખીને પૂરું કરવાનું છે. પહેલું છે DOCT, તો ડૉક્ટર બનશે તો OR લગાડો. એના નીચે છે POT તો TER આવશે પોટર. પછી છે શોપકીપર, ER આવશે. ડ્રાઈવર તો ER. બાજુમાં છે ટીચર, ER. એન્જિનિયર, ER. કંડક્ટર, OR. ફ્રૂટ સેલર, ER.
ફોટોગ્રાફર ER, ઓફિસર ER, કાર્પેન્ટર TER, એક્ટર OR. પછીની એક્ટિવિટી 8 કરવાની નથી, એમાંથી કશું પૂછાતું નથી. આ યુનિટ પૂરો થયો. હવે હોમવર્કમાં તમારે શું લખવાનું છે તો ટીક કરી લો. નોટબુકમાં તમારે પેજ નંબર 21 એમાં ટ્રુ ફોલ્સ નોટબુકમાં લખવાના, સૂચના સાથે સરસ અક્ષરે. એના પછીના નીચેના વાક્ય કોણ બોલે છે તે. એક્ટિવિટી 4 આ જે પેરેગ્રાફ છે એ લખીશું. સૂચના લખજો, કૌંસ નહીં લખો તો ખાલી ચાલશે, બાકી પછીનો પેરેગ્રાફ. પછી આના તો મિનિંગ કીધું મેં તમને. પેજ નંબર 26 ઉપર બિફોર અને નાવ વાળું જે આ ખાલી જગ્યા બીજું લખવાનું, પહેલું નહીં, આ બીજું લખવાનું 1 થી 10 વાક્ય. પછી TEROR અને ER લગાવીને આ શબ્દ લખવાના. આટલું તમારું હોમવર્ક. હવે નેક્સ્ટ ટાઈમ પછીનો યુનિટ આપણે જોઈશું.